नमो नमः सर्वेभ्य। अत्र भवतां सर्वजनानाम् अहं स्वागतं करोमि। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव સર્વકાર્યેષુ સર્વદા। શિવ પાર્વતીના પુત્ર, રિદ્ધિ સિદ્ધિના સ્વામી અને લાભ અને શુભના પિતા એવા ભગવાન શ્રી ગણેશના ચરણોમાં મારા કોટી કોટી વંદન। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતીય પંચાંગ એટલે કે હિન્દુ પંચાંગ પ્રમાણે 12 માસ આવે છે। એમાં પણ ભાદરવા માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એમ 2 પક્ષ આવે છે। આમ તો જોઈએ તો દરેક માસમાં 2 પક્ષ હોય છે। એવી જ રીતે ભાદરવા માસમાં ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી, દરેક મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ એમ 2 પક્ષ હોવાથી દરેક મહિનાની એક મહિનામાં 2 ચોથ આવે છે। તેમાંથી કહેવાય છે કે ભાદરવા સુદ ચોથ એ બધી જ ચોથોમાં સૌથી મોટી ચોથ ગણવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી ગણેશનો પુનર્જન્મ થયો હોય એવી એક દંતકથા છે। તેથી જ લોકો આ ભાદરવા ચોથને ગણેશ ચતુર્થી તરીકે ધામધૂમથી ઠેર ઠેર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે। તો જોઈએ મિત્રો કે એ દંતકથા શું છે। એક દિવસ ભગવાન શંકર ખૂબ ક્રોધિત થયા અને એમણે ભગવાન શ્રી ગણેશનું મસ્તક છેદન કરી નાખ્યું અને એ મસ્તક છે એ ચંદ્રલોકમાં જાય છે। ત્યારે માતા પાર્વતીને આ અઘટિત ઘટનાનો ખ્યાલ આવે છે। ત્યારે માતા પાર્વતી એ ખૂબ જ આક્રંદ કરે છે અને ભગવાન શંકર સહિત સમગ્ર દેવતા અને દેવીઓ ઉપર ખૂબ જ ક્રોધિત થાય છે। ત્યારે ભગવાન શંકર, જે મૃત્યુંજયના દેવતા કહેવાય છે, એમણે એક હાથીનું મસ્તક લઈ અને ભગવાન શ્રી ગણેશ ઉપર ચડાવે છે અને એમને સજીવન કરે છે। ત્યારે ગણેશજીનો પુનર્જન્મ થયો એમ કહેવાય છે। તે દિવસથી લઈ અને આજ સુધી ભગવાન ગણેશના એ પુનર્જન્મને યાદમાં એમની જન્મ જયંતિ ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે। ગણેશજીના સજીવન થયા પછી માતા પાર્વતી એમના પુત્રનું આ વિચિત્ર સ્વરૂપ જોઈને ખૂબ ચિંતા થવા લાગી। તેથી એ ભગવાન શંકરને કહે છે કે મારા પુત્રનું આવું વિચિત્ર સ્વરૂપ મને થોડુંક ચિંતા ઉત્પન્ન કરે છે। ત્યારે ભગવાન શિવ એટલે કે ત્રણેય દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સાથે બધા જ સમગ્ર દેવો અને દેવીઓએ ભગવાન ગણેશને આશીર્વાદ આપે છે અને વરદાન આપે છે કે સર્વપ્રથમ પૂજા ભગવાન ગણેશની થશે અને પછી જ બધા દેવો અને દેવીઓની પૂજા કરવામાં આવશે। કોઈ પણ શુભ પ્રસંગ હોય તો પ્રથમ સ્થાપના, પ્રથમ સ્થાન, પ્રથમ પૂજા ભગવાન શ્રી ગણેશની થશે। આવું સાંભળી માતા પાર્વતી ખૂબ ખુશ થાય છે અને ગણપતિને આલિંગન આપી અને એમને મોદક ખવડાવે છે। તે દિવસથી લઈને આજે પણ આપણે ભગવાન ગણેશની સ્થાપના કરીએ ત્યારે મોદકનો પ્રસાદ ધરીએ છીએ, કારણ કે મોદક એ ભગવાન ગણેશનું સૌથી પ્રિય અન્ન હતું। તો મિત્રો, આપણે જોયું કે ભગવાન ગણેશની પૂજા અર્ચના અને સ્તુતિ કરવાથી કહેવાય છે કે 24 જે ચતુર્થી છે એમનું ફળ એક ખાલી આપણે ગણેશ ચતુર્થી દિવસે મળી જાય જો ભગવાન શિવની પૂજા ગણેશની અર્ચના કરવામાં આવે। તો આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં ઘણા બધા લોકો આજે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં, પછી શેરીઓમાં, મહોલ્લામાં, સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરી ધામે ધૂમથી એમની પૂજા અર્ચના અને સ્તુતિ વંદના કરે છે। તો ચાલો મિત્રો, આપણે પણ ભગવાન ગણેશની સ્તુતિ વંદના સાથે એમને યાદ કરીએ।
विघ्नेश्वराय वरदाय शुभप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियाज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ભગવાન ગણેશના ચરણોમાં મારા કોટી કોટી વંદન. અસ્તુ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ.